બોલો સદગુરુ મહારાજ કી જય. ધન્યવાદ છે એવા પાવન અને પવિત્ર ધરા આજ લખાબાના આંગણે આજે આવા સંતોનું એકત્ર થઈ લગાભાના દીકરાઓ ભાઈઓ એને પણ ધન્યવાદ કહેવાય કે આવા કાર્યમાં સહમતિ થઈ અને આ જીવનના કલ્યાણ માટે આવો ભાવ્ય પ્રસંગ આ ડોળિયા ગામના આંગણે આવું જે ધન્ય અને એવું ભગીરથ કાર્ય આજે અમને કર્યું છે. દરેક સંતોને તેડાવીને એકત્ર કરી અને સત્સંગનો લાવો લેવા અને દેવા માટે ઘણા બધા સંતોની હાજરી છે. કારણ કે જે સંતોના શબ્દ છે એ આ જીવનના કલ્યાણકારક માટે એટલા માટે આવું એક કાર્ય કર્યું છે અને ધન્યવાદ છે. અને આટલું કહી અને મારી વાણીનો હું વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. વિશ્યા નિવાસી ગોરધન મહારાજે આપણને આશીર્વચન પાઠવ્યા. પણ આ બધી સદગુરુ મહારાજની દયાથી સંતોના દર્શન દુર્લભ છે એવા સંતો પધાર્યા છે અને આજે આપણને એવો સત્સંગ પીરસશે અને આનંદ કરાવશે. તો એવા જ બોટાદ નિવાસી ધીરુરામ મહારાજને હું કહું કે આપ પધારો અને 5 મિનિટ આશીર્વચન પાઠવો. એ ભગવાન ગામમાં છો. સદગુરુ મહારાજનો જય. ઓલા ઝાટકા બનાવે ને એમના ઘરે જવું. ડોળિયાની પવિત્ર પાવન ધરા પર એ એમ કયો કે ઓલા ઝાટકા બનાવે ને એમના ઘરે જવું એમ કયો. એટલે કોઈ એડ્રેસ. હા હા એ ઝાટકા બનાવે અને એમના ઘરે જંત મેળાવડો હે એમ કહેજો. ઝાટકા બનાવે ને એમના ઘરે કોઈને કયો. શુભ કાર્ય જીવ ભૂલો પડેલો જે માર્ગ પકડે એ હેતુસરનું આ શુભ કાર્ય જે આયોજન કર્યું છે. ધન્યવાદ છે રઘાબાને અને એમના ગુરુ મહારાજને. મહાપુરુષો કહે છે સંત ન હોત સંસારમાં જલજાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેરમાં ઠારે ઠામો ઠામ. જીવનની અંદર મનુષ્ય દેહ મળવો દુર્લભ છે. મનુષ્ય દેહ મળ્યા પછી સંતનો યોગ થવો દુર્લભ છે અને સંતના યોગ થયા પછી સદગુરુનો યોગ થવો દુર્લભ છે. સદગુરુનો યોગ થાય તો જીવન ધન્ય બની જાય અને જે પરમ તત્વ પરમાત્માની ઝાંખી થાય એ હેતુસરનો આવા મેળાવડા થતા હોય છે. અને ખરેખર મહાપુરુષો કહે છે સંત દર્શન હરિ કથા તુલસી દુર્લભ દોઈ, જે ઘડી જાય સત્સંગમાં મનુષ્ય જન્મ ફળ સોઈ. સંતનું દર્શન એટલે હરિનું દર્શન. સંત દર્શન હરિ કથા, સંતના વાક્ય એ હરિની કથા છે. કારણ કે શબ્દે મહાપુરુષ પાછા વળતા હોય છે અને શબ્દે અધોગતિને માર્ગ જતા હોય છે. તો જેના જીવનમાં સદગુરુના શબ્દ મળી જાય એનું જીવન ધન્ય બની જાય. જે સ્વરૂપને પામવા માટે મહેનત અથાક સદગુરુના માધ્યમથી થાય છે એવા મહાપુરુષોને ધન્યવાદ છે. આટલું બોલી મારી વાણી વિરામ કરું. સદગુરુ મહારાજની જય.